તો આ રીતના ગોળ ગોળ ફરવાનું રહેશે કન્ટિન્યુ. તો જે છેલ્લે સુધી ગોળ ગોળ આવે છે. ચક્કર આવે છે. કેવું લાગે આમ? અભી થોડોક આરામ કરવો પડશે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે કરવાના છે એક ચેલેન્જ. તો એ ચેલેન્જ શું છે એ જાણવા માટે વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. કાલવાળો બ્લોગ જોયો છે? એવું સારો લાગ્યો? તો ગાઈસ અત્યારે નાસ્તામાં છે સમોસા છે, ભજીયા છે, વઘારેલી ખીચડી અને જોડે ચા છે. જવીર જાગી ગયો છે. જવીર શું થયું? ચાલો કઈ જવાનું છે? આપણે માટીના ઢગલા ઉપર આ નાખવાનું નહીં. ટોટી ડોકવાનું છે એમ? હા સારું આવું જા. તાકી દે હેડો. આવ્યો. તો ગાઈસ અત્યારે વાતાવરણ વરસાદ પડે એવું થઈ ગયું છે. તો અહીંયા માટ ઉપર આપણે ટાટ્યું ઢોકવાનું છે. તો પહેલાં ટાટ્યું ઢોકી દઈએ. માટ ઉપર ટાટ્યું ઢોકી દીધું છે. મમ્મી ઉપર ઈંટો મૂકે છે. ઝવેર મમ્મમ ખાય છે. શું ખાય ઝવેર? બિકીટ ખાય. પાલક અને મગની દાળ બનાવે છે નાનું. એ બહાર જઈને મોઢા નાચી મકોડો પહેરજો. તો ફાઇનલી ગાઈસ આજે આપણું ચેલેન્જ ચાલુ કરે છે. તો આજના ચેલેન્જમાં હશે ગોળ ગોળ ફુંદેરી ખાવાની. તો મમ્મી તમને એકવાર કહીને બતાવશે. મમ્મી ગોળ ગોળ ફર. તો આ રીતના ગોળ ગોળ ફરવાનું રહેશે કન્ટિન્યુ. તો જે છેલ્લે સુધી ગોળ ગોળ ફુંદેરી ફરશે એ આ ગેમનું વિનર બનશે. તો આમાં ભાગ લેશે મમ્મી, નનુ એન્ડ જયદીપ. તો હવે આપણું ચેલેન્જ ચાલુ કરે છે. તો મેં ટાઈમર ચાલુ કરી દો પહેલાં. ટાઈમર ચાલુ. મમ્મી લોકો સ્ટાર્ટ. ચાલો કહો. જે છેલ્લે સુધી આ રીતના ફુંદેરી ખાશે એ હશે આ ગેમનું વિનર. જવીર ગાઈસ વિચાર કરે છે કે આ શું કરે છે. આ જો મારી મમ્મી ને મારો ભાઈ જો ગાઈસ. જગ્યા ઓછી પડે. જવીર બી દોત કરે છે. વે એવું નહીં કોણ ગોળ ગોળ ફરો. મમ્મી આવું ના ચાલે. ચાલુ કર હેર, બાકી આઉટ થઈ જઈશ. મમ્મી મજા હે મમ્મી? હેરો ફાસ્ટ જરીક સ્પીડમાં ફરવાનું. એને મજા આવે છે. જો ને એ તો હસે છે. જો ગાઈસ મારો ભાઈ પડતો રહી ગયો છે. એને લગા ચક્કર આવે છે. મમ્મી તમને શું લાગે કોણ જીતશે આ ગેમમાં? કોણ વિનર બનશે? તો ગાઈસ 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈએ આપણે કેટલા મિનિટ સુધી ફરે છે. જયવીર જુઓ ગાઈસ, તમે જયવીર જુઓ. મમ્મી મને લાગે મમ્મી આવે ગેમની બહાર જશે. ચલો જોઈએ શું થાય નનું. જયવીરને ચક્કર ના આવે. હા ચલો પકડું યાર. ફરો. જોઈએ પહેલા કોણ આઉટ થાય લાગે છે. એવું નહીં ફરવાનું. જો ગાઈસ નાનું જો પડવાની કોશિશ કરી. મમ્મી તું ફર. એવું ના ચાલે. ફરવાનું કન્ટિન્યુ ગોલ ગોલ. મમ્મી આઉટ થઈ જશો. લે પકડું યાર. જોઈએ ગાઈસ પહેલા કોણ આઉટ થાય છે. પાછળ તો જોઈ શકો છો જયદીપ પણ ગરબડિયા ખાય છે પાછળ. તો ફાઇનલી ગાઈસ મમ્મી આઉટ થઈ ગઈ છે. મમ્મીને ચક્કર આવ્યા છે. હવે જોઈએ આ બે બાકી છે. આ બેમાંથી કોણ છેલ્લે સુધી ગોળ ગોળ ફરે છે. ચલો ફરો. ચક્કર આવા તો મને તો લાગે છે નાનું જવાની. જો ગાઈસ તમે જોઈએ કોણ જીતે છે. ફરો પડું ના હોય. ગાઈસ જોઈ શકો છો તમે નાનું શું કરા. આને મારા ભાઈને તો કઈ અસર જ નથી થતી. ગોળ ફરા ખરા. જો ગાઈસ
ચલો 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 ફાઇનલી ગાઈસ 3 મિનિટ થઈ ગઈ છે. એમાંથી મમ્મી બહાર નીકળી છે. હજુ આ બે બાકી છે. જોઈએ આ બેમાંથી છેલ્લે સુધી કોણ રહે છે. હમ 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 મને તો લાગે નાનું જવાની છે હવે ગેમની બહાર. જો તમે ફેસ જોઈ શકો છો. ગઈ 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 આઉટ. પડી જવો એકદમ. બહુ ચક્કર આયા? હા હું આવે છે? હા ચક્કર આવે છે. કેવું લાગે આમ? આપણે થોડોક આરામ કરવો પડશે. કન્ટિન્યુ ગેસ 5 મિનિટ સુધી મારો ભાઈ ગોળ ગોળ ફર્યો છે અને અત્યારે એને ચક્કર આવે છે. કેવું આવે છે? આવું લાગે? હા હવે સારું લાગે છે. હા આવે છે આવું લાગે છે થોડું એને. શું ખાવા બનાવે? ચોકલેટ ને ખાવા શું બનાવે એમ કહો. ચોકલેટ બનાવશે ખાવા મમ્મી. હા? ખીચડી. ના ચોકલેટ જેલી અને કુરકુરિયાની કઢી બનાવશે હે ને નહીં જવે ગાઈસ અત્યારે દુકાન પર નાખી રહ્યા છે કંતન. જવે 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 હું કરા આઈ કેન દાદા બાઇક પર બેઠો લે. હવે કેન ઓ જવે ઉતો જલા એ દાદા બાઇક પર બેઠો હવે કેન આવડા. હવે કેન ફાઇનલી ગાઈસ દુકાન પર આપણે કંતન નાખી દીધું છે. ખીચડી બનાવી હવે કઢી બનાવવાની ખીચડી બનાવે આમ બપોરનું છે ખાશું. શાક હા તો મને કઢી નથી ભાવતી ખબર છે ને તને. ની દાળ રીન હા તો ચાલશે. ગાઈસ નાનું તરી રહી છે પાપડ અને પાપડ છે મારા ફેવરેટ કેમ કે પાપડ મને બહુ જ ભાવે છે અને કઢી નહીં ભાવતી કેમ કે મારી મમ્મીના હાથના પાપડ એટલા જોરદાર હોય છે ને. આગળ મમ્મી છે ને આ ડબ્બો છે ને આ ડબ્બો આ નીચે પડ્યો છે તમે જોઈ શકો છો. આ ડબ્બો ભરીને તરે પણ મેં છે ને 2 દિવસમાં બધા પતાવી દો. મમ્મી લોકો ઓછા ખાય પણ મારે છે ને સવાર બી ખાઉં સાંજ બી ખાઉં બપોર બી ખાઉં અડધી રાતે ઉઠીને ખાઉં કે નક્કી ના કહેવાય. તો પછી પતી જાય. હા કેમ કે મારી મમ્મી છે ને બહુ મસ્ત પાપડ બનાવે છે. સાચી વાત ને મમ્મી? તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 અને હવે મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં પહેલાં જમી લો અને એના પછી જોબ પર જવા માટે ઘરેથી નીકળી જાઓ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.